તો દોસ્તો જાણી લો કે હજુ અત્યારે પણ આજે રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે દોસ્તો વરસાદી માવઠું। છેલ્લા કેટલાય દિવસોથી અરબી સમુદ્રની અંદર દોસ્તો જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે તમે જોઈ શકો છો અત્યારે દ્વારકાના દરિયાકાંઠા પાસે લો પ્રેશરમાં આવી ચૂકી છે ને જાણીશું હવે અત્યારે આ સિસ્ટમનું દોસ્તો ગુજરાત રાજ્યના જમીની પ્રદેશો પર લેન્ડ ફોલિંગ શરૂ થઈ ચૂક્યું છે ને ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 24 કલાક સુધી દોસ્તો ગુજરાતમાં હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી। અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે ને અત્યારની અમે તમને જે લેટેસ્ટ આગાહી જણાવીશું જેમાં હવામાન વિભાગે આવનારી 3 કલાકની અંદર જ ગુજરાતના કયા વિસ્તારોમાં કે જ્યાં ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં દોસ્તો આપણે આ વિડીયોની અંદર હજુ 3 નવેમ્બર ઉપર પણ જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાઓમાં તો હજુ ભારે માવઠાની રહેશે સંભાવના। માટે ગુજરાત હજુ પણ માવઠાના દોરમાં દોસ્તો આવનારી 24 કલાક પછી પણ જોઈ શકો છો ગુજરાત ઉપર વરસાદની સંભાવના છે ને જાણીશું ક્યારે આ માવઠું પૂર્ણ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથેની આ તમામ અપડેટો જાણીએ પહેલા દોસ્તો ખાસ આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો ને તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ ને દોસ્તો અત્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસોમાં જે વરસાદની ગતિવિધિ ભૂકા કાઢનારી જોવા મળી હતી તેમાં ઘટાડો થયો તેમ છતાં આજે તો જોઈ શકો છો કચ્છની અંદર પણ માવઠાની દોસ્તો સારી એવી જોવા મળી છે શરૂઆત। અત્યારના અમે તમને બપોર પછીથી અત્યારની જે આગાહીઓ જણાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે લો પ્રેશર આવી પહોંચ્યું છે જેના અત્યારે વેર વિખેર થયેલા ભેજવાળા વાદળાઓ સૌરાષ્ટ્રના જોકે સમગ્ર વિસ્તારો પર છવાયેલા જોવા મળી રહ્યા છે જેમાં અમુક વિસ્તાર કે ત્યાં સૂર્યનારાયણના દર્શનની સાથે વાદળિયું વાતાવરણ તો જોઈ શકો છો ખંભાતના અખાત જેમાં ભાવનગર વચ્ચેના વલભીપુરથી બાવળિયાળી વચ્ચેના પંથકોમાં પણ અમુક વિસ્તારોમાં સારો એવો આજે દોસ્તો વરસાદ પડ્યાના સમાચાર। હજુ દોસ્તો આવનારી રાત્રિ દરમિયાનની આગાહીને વચ્ચે જાણીશું આ સિસ્ટમ દોસ્તો હજુ તો ગુજરાતના કાંઠા પર ત્રાટકી રહી છે જેમ જેમ હજુ આગળ વધશે તેમ તે હજુ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર આવનારા હજુ 2 દિવસ સુધી ગુજરાત ઉપર અસર કરવાની છે ને જેમાં જાણીશું રાજ્યમાં કેવા વરસાદની સંભાવના છે। પહેલાં તો સૌથી પહેલાં અત્યારની હવામાનની આવી રહેલી આવનારી 3 કલાકની આગાહી ઉપર નજર કરી લઈશું। તો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું સૌથી પહેલાં હવામાન વિભાગનું આવી રહેલું લેટેસ્ટ મેપવાળું અહીં બતાવી રહ્યા છીએ આગાહીને જેમાં જોઈ શકો છો ગુજરાત રાજ્યના હજુ પણ ઘણા જ જિલ્લાઓની અંદર દોસ્તો જેમાં હળવા ભારે ઝાપટાથી માંડી અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી અંદરના જેમાં ભાવનગરના અંદરના વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો આ સાથે અમુક વિસ્તારોમાં જેમાં અમરેલી ગીર સોમનાથ તો અન્ય દ્વારકા લાગુથી લઈ કચ્છના ઘણા જ ભાગોમાં આવનારી કલાકોની અંદર જામનગર મોરબી રાજકોટ પોરબંદર આ જિલ્લાઓ માટે દોસ્તો અત્યારે આગામી કલાકો માટેનું હવામાન વિભાગે દોસ્તો ખાસ ભારે વરસાદવાળું યલો એલર્ટ આપી દીધું છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે ને જેને લઈ તમે જોઈ શકો છો નર્મદા તાપી આ સાથે ડાંગ આહવા સુરત વલસાડ લાગુના પંથકોના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને આ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી અમુક સીમિત વિસ્તારની અંદર તો ગાજવીજ સાથેનો દોસ્તો વરસાદ પડે તેવી આગાહી। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે પણ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી। આમ દોસ્તો આજે સૌરાષ્ટ્રના દ્વારકાના દરિયે આવેલી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ દ્વારકા પોરબંદર મોરબી આ સાથે કચ્છ લાગુના વિસ્તારો ઉપર વધુ વરસાદ આપી શકે છે ને અત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ જોઈ શકો આમ આવનારી હજુ 24 કલાક ગુજરાત માટે યલો એલર્ટવાળી વરસાદની ચેતવણી રહેશે। જોકે આમ તો હવામાન વિભાગે દોસ્તો સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથેનો કોઈ પણ જગ્યાએ છૂટો છવાયો હળવો ઝાપટાથી માંડી મધ્યમ પ્રકારનો વરસાદ રહે અને સમગ્ર ગુજરાતમાં આ સિસ્ટમના કારણે હજુ વાદળિયું વાતાવરણ એકદમ ચોખ્ખું ન બને
પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં પાછલા દિવસો કરતાં વરસાદને લઈને આંશિક રાહત મળેલી પણ સમાચારો છે. વધુમાં તમે 3 નવેમ્બરનો પણ હવામાનનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં દોસ્તો સોમવારના દિવસે ઉત્તર ગુજરાત લાગુના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીથી માંડી આ સાથે ખેડા, આમ ઉત્તરીય પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણની અંદર વધુ માવઠાની સંભાવના. તો સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની હવામાન વિભાગે આગાહી આપી છે. 4 તારીખથી ગુજરાતમાં વરસાદ એકદમ ઓછો થઈ જાય તેમ છતાં પણ જોઈ શકો હવામાન વિભાગે 4 અને 5 તારીખના અત્યારે જે લેટેસ્ટ આગાહીના નકશાઓ રજૂ કર્યા છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તો મધ્ય ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં છૂટા છવાયા વરસાદી ઝાપટા સ્વરૂપેનું વાદળિયું વાતાવરણ દોસ્તો 5 તારીખ સુધી બની રહે તે પ્રમાણેની હવામાનની અત્યારની આ લેટેસ્ટ અમે તમને માહિતી આપી રહ્યા છીએ. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડેલની અંદર સમજી લઈશું કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અત્યારે જે પ્રકારનો હજુ પણ તમારા વિસ્તારમાં વાદળિયું અને વરસાદનું માહોલ ગતિવિધિ જોવા મળી રહી છે. અરબ સાગરમાં જે દોસ્તો મજબૂત એવું ડિપ્રેશન હતું કે જે દોસ્તો મજબૂતાઈથી ગુજરાતને ત્રાટકવાનું હતું, પરંતુ દરિયાકાંઠે આવી આ સિસ્ટમ અત્યારે દોસ્તો નબળી પડી લો પ્રેશરમાં હજુ પણ જોઈ શકો છો દ્વારકાના બરોબર દરિયાની અંદર સક્રિય જોવા મળી રહી છે. દ્વારકાના દરિયાથી માત્ર દોસ્તો થોડા કિલોમીટરના અંતર ઉપર તેનું કેન્દ્ર અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ તેના અત્યારે વેરવિખેર થયેલા ભેજવાળા વાદળોના સર્ક્યુલેશનના ગોટા અત્યારે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણની અંદર સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાત સુધી જઈ રહ્યા છે ને જેને લઈ અને તમે જોઈ શકો છો આ સિસ્ટમના હવે પછી છૂટા છવાયા વાદળાઓ કે જેમાં મધ્ય ગુજરાતના ઉત્તર પૂર્વના વિસ્તારો હશે, કચ્છના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના હજુ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો પર દોસ્તો આ સિસ્ટમના કારણે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. અને અમે તમને અહીં દોસ્તો હવે મોડલની અંદર આગામી કલાકોની આગાહી ઉપર નજર કરાવીએ તો જોઈ શકો છો ખાસ વરસાદનું જોર દોસ્તો અત્યારે કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી શકે છે. અમે તમને ગુજરાતના સેટેલાઇટ ઉપર નજર કરાવીએ ને જોઈ શકો છો અત્યારે પણ કચ્છના ઘણા જ ભાગોની અંદર છૂટા છવાયા ભાગોમાં વરસાદી ગતિવિધિ, જેમાં ધોરડા લાગુથી લઈ હરિજનવાસ આજુબાજુના વિસ્તારોથી ભુજના વાતાવરણમાં પણ વાદળિયું, તો ગાંધીધામ આ સાથે જ જોઈ શકો દોસ્તો માળિયા લાગુના કંડલા બંદર આજુબાજુના પંથકોના વાતાવરણમાં પણ પલટો છે ને આમ આજે દોસ્તો કચ્છના વાતાવરણની અંદર આ માવઠાની વધુ અસર જોવા મળી. આ સાથે જ જોઈ શકો દ્વારકાના દરિયાની અંદર પણ અત્યારે આ સિસ્ટમ વરસાદ આપી રહી છે. તો અન્ય જામનગર લાગુના વિસ્તારથી માંડી જોઈ શકો છો દોસ્તો આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ધૂપ છાવ જેવી વરસાદની ગતિવિધિ સાથેનું વાતાવરણ છે ને હજુ આવનારી કલાકોમાં આ સિસ્ટમ દોસ્તો દ્વારકાના દરિયાથી અંદર ત્રાટકે એટલે દોસ્તો તેના વરસાદી વાદળાઓ પશ્ચિમની દિશાથી લઈ પૂર્વની દિશા તરફ ગતિ કરવાના છે ને જેને લઈ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર વાત કરીએ વલસાડ, બિલીમોરા, નવસારીના ભાગો હશે. આ સાથે દોસ્તો વાંસદા, નવસારીના ભાગોથી લઈ ડાંગ, આહવા અને ખાસ તાપી લાગુના વ્યારાથી લઈ ઉમરપાડા, ડેડિયાપાડાથી લઈ દાહોદ, છોટા ઉદેપુરથી ગોધરા સુધીના જે આ પૂર્વ લાગુના વિસ્તારો છે તે ભાગોમાં આગામી કલાકોમાં દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી સંભાવના. એટલું જ નહીં, અત્યારે સૌરાષ્ટ્રના પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના બોલાઈ રહી છે ને જેમાં મોરબી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો, આ સાથે ચોટીલા આ વિસ્તારોથી માંડી હળવદ લાગુના કુડાથી ધાંગધ્રા આજુબાજુના વિસ્તારો, સુરેન્દ્રનગરના ડસાડાથી માંડીને પાટણ સુધીના અને જોઈ શકો છો રાપર, અડેસર સુધીના કચ્છના આટલા વિસ્તારોમાં દોસ્તો આવનારી કલાકોમાં કોઈક છૂટો છવાયો ગાજવીજવાળો હળવો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તો કચ્છના તમે જોઈ શકો નલિયા, આ સાથે નિરોણા વચ્ચેનાથી લઈ દરિયાઈ કાંઠાના અને સતત દ્વારકા જિલ્લાની અંદર દોસ્તો વરસાદી ઝાપટાથી હળવી મધ્યમ હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આજ સાંજ સુધીની અંદર આ સિસ્ટમનું કેન્દ્ર દોસ્તો કચ્છ લાગુના જિલ્લાથી આપણા ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી જશે અને તમે જોઈ શકો છો જેના કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી આ લાગુ વિસ્તારોમાં
વરસાદી વાદળાઓની ગતિવિધિ હજુ પણ આવનારી કલાકોમાં જોવા મળે. વરસાદની માત્રા હવે પછી આ જિલ્લાઓમાં ઘટે, પરંતુ તમે જોઈ શકો છો સિસ્ટમની અસરના કારણે હજુ આજ રાત્રિ દરમિયાન પણ દોસ્તો જૂનાગઢ, રાજકોટ, અમરેલીથી માંડી અને ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તારો હશે તો દ્વારકા, જામનગરના ભાગોમાં પણ સતત અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાઓ જોવા મળે તેવી સંભાવના છે. તો રાત્રિ દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર માવઠાની સંભાવના દોસ્તો આજે વધી રહી છે. અમે તમને અહીં જોઈ શકો છો માહિતી આપી રહ્યા છીએ ને જેમાં જ સાંજથી લઈ પાટણ, આ સાથે મહેસાણા, અન્ય જે પાલનપુરથી વચ્ચેના મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં ધીમે ધીમે જે વરસાદી ભેજવાળા વાદળાઓ છે તે અત્યારે આ સિસ્ટમના આગળ વધે અને તમે જોઈ શકો છો ખાસ ગાંધીનગરના વાતાવરણથી માંડી જોઈ શકો ગાંધીનગર, કપડવંજ, બાયડ, બાલાસિનોર, અરવલ્લી, મહીસાગર, અન્ય જે ઉત્તર ગુજરાત લાગુના મોડાસા, અન્ય સાબરકાંઠાના પ્રાંતિજ માણસાથી મહેસાણાના અને દોસ્તો મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, આ સાથે દાહોદ, ગોધરાના પંથકો સુધીથી લઈ દક્ષિણી ગુજરાતનો આ પૂર્વનો જે પટ્ટો છે તે ભાગોમાં રાત્રિ દરમિયાન દોસ્તો હળવા ભારે ઝાપટાથી માંડી અહીં જોઈ શકો છો અમુક વિસ્તારો જેમાં 3 નવેમ્બરની સવારે ભારે માવઠું થઈ શકે ને અમુક વિસ્તારમાં 2 ઇંચનો પણ વરસાદ પડી શકે. જે વિસ્તાર છે બાયડ, ધનસુરા, માલપુરા, આ સાથે મોડાસાના પંથકોથી લઈ મધ્ય ગુજરાતના ખેડા, નડિયાદ, આણંદના કેટલાક વિસ્તારો તો જોઈ શકો છો અરવલ્લી, મહીસાગરથી ગાંધીનગર વચ્ચેના આ પટ્ટાના ભાગોમાં હવે પછીની કલાકોમાં દોસ્તો અત્યારે કોઈક વિસ્તારમાં ભારે માવઠું પડી જાય તેવી સંભાવના હજુ બની રહી છે. સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો હજુ 3 નવેમ્બર ઉપર પણ વાદળિયું વાતાવરણ બની શકે છે. વરસાદી વાદળોની ગતિવિધિ જોકે હવે પછી આવતીકાલની બપોર પછી સંપૂર્ણ રીતે જોઈ શકો સૂકા પવનો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી મારશે એટલે તેમાં જે વાદળો છે તે ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વની દિશા તરફ જેમ જેમ ગતિ કરશે તેમ તમે જોઈ શકો છો ફરી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરથી કચ્છના એ વિસ્તારો તરફ વાદળોનું વહન આગળ વધતા આ વાદળાઓ દોસ્તો 4 તારીખ ઉપર તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાંથી આગળ વધી જઈને 4 તારીખના દિવસે ગુજરાતની અંદર જોઈ શકો સમગ્ર ગુજરાતનો વિસ્તાર માવઠાથી મુક્ત થાય. તેમ છતાં પણ છૂટી છવાઈ હળવી દરિયાના અને દક્ષિણ ગુજરાતના કેટલાક કાંઠાના વિસ્તારોમાં ઝાપટા પડે. બાકી 4 નવેમ્બર પછી ગુજરાતને આ માવઠામાંથી મુક્તિ મળી શકે છે. અને અમે તમને દોસ્તો અત્યારની ભારતીય હવામાન વિભાગની અત્યારે જે અરબ સાગરમાં ગુજરાતના દરિયાકાંઠે આવેલા લો પ્રેશર અંગેની જે લેટેસ્ટ બુલેટિનવાળી માહિતી આપવામાં આવી છે તે જણાવી તો દોસ્તો જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ દોસ્તો એક અત્યારે ખાસ કરીને મ્યાનમારના દરિયાઈ કાંઠાના ભાગોમાં લો પ્રેશર બનવાની વાત કરી છે ને અત્યારે અરબી સમુદ્રમાં ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર હતું તે નબળું પડી અત્યારે લો પ્રેશરની અંદર પરિવર્તિત થયું છે ને આવનારી કલાકોમાં હજુ પણ તે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ઉત્તર પૂર્વના ભાગો તરફ આગળ વધી અને તે વધુ નબળું પડી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર જોવા મળી શકે છે. જો કે આ સિસ્ટમ અત્યારે તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યારે જ દોસ્તો સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને તેના છૂટા પડેલા વરસાદી વાદળાઓ હવે પછી ગુજરાતના કચ્છના અને તે લાગુથી વિસ્તારોથી આગળ વધતા ગુજરાતથી અરબ સાગરથી ઘણા ભાગોમાં જોવા મળે. અને તમે અહીં દોસ્તો IMDનો અત્યારનો આ સિસ્ટમ બંને જે જોવા મળી રહી છે નજર કરી શકો છો તો બંગાળની ખાડીમાં મ્યાનમાર લાગુના વિસ્તારોમાં એક નવું લો પ્રેશર દોસ્તો તૈયાર થઈ ગયું છે. તો બીજી તરફ ગુજરાતના કાંઠે જે ડિપ્રેશન સિસ્ટમ દોસ્તો પાછલા 10-12 દિવસથી સક્રિય હતી તે ધીમે ધીમે દોસ્તો ગોથા મારતી આખરે સૌરાષ્ટ્રના દ્વારકાધીશના ચરણોમાં આવી છે ને દ્વારકાના દરિયા કાંઠે અત્યારે ત્રાટકી રહી છે ને સિસ્ટમ ખૂબ નબળી પડી ગઈ છે જેમાં પવનની એવી કોઈ મોટી અસર નથી ને દોસ્તો ગુજરાત ઉપર કોઈ વધારે પવનોવાળી વાવાઝોડાવાળી કોઈ સિસ્ટમ આવવાની છે નહીં. અને હવે પછી દોસ્તો આપણે અહીં અન્ય મોડલ આધારિત સિસ્ટમના ટ્રેકને લઈ આગામી કલાકોમાં કઈ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધી શકે તે બતાવીએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો અત્યારે સૌરાષ્ટ્રના દ્વારકા કાંઠા પર આવેલી સિસ્ટમ ધીમે ધીમે દ્વારકાથી અંદર તરફ આજ સાંજ રાત્રિ દરમિયાન આવી રહી છે. જોઈ શકો છો તે સિસ્ટમ કેન્દ્ર દોસ્તો કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોથી કચ્છ ઉપર જાય
એટલે તે ખૂબ જ નબળી પડી અને તેના વેરવિખેર વાદળાઓ છે કે જે સમગ્ર ગુજરાતમાં છવાય અને વાદળોનું વહન ધીમે ધીમે દોસ્તો આગળ વધતું જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં માવઠું આપી અને ત્યાર પછી જોઈ શકો છો દોસ્તો આ સિસ્ટમ છે કે જે રાજસ્થાનના અને મધ્યપ્રદેશના ભાગો પર હળવું માવઠું આપી શકે ને જોઈ શકો 4 તારીખ ઉપર અમુક કોટાના એ લાગુ રાજસ્થાન સુધી પણ દોસ્તો માવઠાની અસર જોવા મળશે આ સિસ્ટમના કારણે, જ્યારે ગુજરાત 4 તારીખથી દોસ્તો સિસ્ટમમાંથી મુક્ત થાય. તેમ છતાં અમે તમને 5 તારીખ ઉપરની ગુજરાતની સ્થિતિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો 5 તારીખની વહેલી સવાર આજુબાજુ દોસ્તો ગુજરાતમાં 19 ડિગ્રીનું તાપમાન એટલે ઠંડીનો પારો જોવા મળશે. શિયાળાની શરૂઆત થતી જોવા મળશે અને વહેલી સવારે સૌરાષ્ટ્રના, કચ્છના અને મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર પૂર્વના અમુક જિલ્લાઓમાં જોઈ શકો છો વાદળ વાયુ જોવા મળવાની સંભાવના છે. અને આમ દોસ્તો 4-5 તારીખ પછીના સમયગાળામાં ગુજરાતમાં જોઈ શકો છો 5 તારીખ સુધી વાદળ વાયુ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે અને સમગ્ર ગુજરાતનું વાતાવરણ કે જે દોસ્તો ચોખ્ખું 6 તારીખ પછી થાય. તેમ છતાં અત્યારે વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં વાદળો જોવા મળે હજુ આવનારા દિવસોમાં તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. અને અંતે દોસ્તો અમે તમને અહીં અન્ય મોડલ આધારિત આવનારી કલાકોની હજુ ગુજરાતની આગાહી બતાવીએ તો તમે જોઈ શકો છો જેમાં વરસાદનું જોર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગરના ભાગોમાં વધુ જોવા મળી શકે હજુ. તો આ સાથે દ્વારકાના કેટલાક અને પોરબંદર, જામનગરના અને કચ્છના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હળવો મધ્યમ વરસાદ રહે. તો સૌરાષ્ટ્રના અન્ય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારોમાં હળવો ઝાપટા સ્વરૂપેનો છૂટો છવાયો વરસાદ હજુ પડી શકે છે. જેમાં ભારે ઝાપટા પડે તો દક્ષિણ ગુજરાતમાં પણ દોસ્તો હળવા વરસાદની સંભાવના હજુ પણ બોલાઈ રહી છે ને જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપેથી હળવા વરસાદની ગતિવિધિ અને જેમાં ભારે માવઠું થવાની સંભાવના અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આવનારી કલાકોમાં બોલાઈ રહી. અને એને એટલું જ અંતે અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો દોસ્તો અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 2 થી 3 તારીખ સુધી આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ગાજવીજવાળા છૂટા છવાયા હજુ વરસાદો પડી શકે. પછી ગુજરાતની અંદર 4 થી 8 તારીખની વચ્ચે વિષમ વાતાવરણ રહેવાની આગાહી કરી છે. અને તેમણે દોસ્તો આવનારા નવેમ્બર મહિનામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી આવનારા દિવસોમાં માવઠાઓ થવાની આ વર્ષે સંભાવનાઓ વધે. તો ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈને આ વર્ષે 12 ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો અહેસાસ થાય તેવી લાંબા ગાળાની આગાહીઓ કરી છે.